તેથી આપણે કહી શકાય કે તેથી સ્થિર વિદ્યુત પ્રવાહ I માટે t સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, અહીંયા આપણે એક શબ્દ ખાસ યાદ રાખવાનો છે. તમને શું કીધું છે? સ્થિર વિદ્યુત પ્રવાહ. એટલે કે તમારો જે પરિપથ છે એ પરિપથમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે સ્થિર છે, એમાં કોઈ પ્રકારનું કહી શકાય કે ફેરફાર, વેરિએશન જોવા મળતું નથી. એ સ્થિર કોન્સ્ટન્ટ એનું મૂલ્ય છે, કોન્સ્ટન્ટ તમને મળે છે, અચળ મળે છે, બરાબર. એટલે કે સ્થિર વિદ્યુત પ્રવાહ I માટે t સમયમાં પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, જેને આપણે h વડે દર્શાવીએ તો કહી શકાય h ઇઝ ઇક્વલ ટુ VIT. આને આપણે સમીકરણ નંબર 4 કહીએ, બરાબર. કે h એટલે કે હીટ એનર્જી, ઉષ્મા ઉર્જા, જેને આપણે h વડે દર્શાવેલું છે. h ઇઝ ઇક્વલ ટુ VIT. સમીકરણ 3 માં આપણે જોયું હતું કે W ઇઝ ઇક્વલ ટુ VIT હતું. તો W અહીંયા જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે જ તમને મળવાની છે, કારણ કે અવરોધીય પરિપથ છે, બરાબર. એટલે એને હીટ એનર્જી તરીકે દર્શાવીએ તો h ઇઝ ઇક્વલ ટુ VIT વડે દર્શાવી શકાય. હવે ઓહમનો નિયમ લાગુ પાડીએ આપણે, તો ઓહમના નિયમ પ્રમાણે આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ IR. એ ઓહમના નિયમ પ્રમાણે તમે એ સમીકરણ લખી શકો છો. તો અહીંયા જે સમીકરણ નંબર 4 લખેલું છે ઉષ્મા ઉર્જા માટેનું, એમાં V ની જગ્યાએ આપણે IR મૂકીને ફરીથી એ સમીકરણને કહી શકાય કે નવું રૂપ આપીએ તો કહી શકાય કે ઓહમના નિયમ પરથી V ઇઝ ઇક્વલ ટુ IR, બરાબર. તો આ જે V નું મૂલ્ય છે એને સમીકરણ 4 માં આપણે મૂકીએ તો કહી શકાય સમીકરણ 4 પરથી H ઇઝ ઇક્વલ ટુ V ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? IR અને એના ગુણાકારમાં IT, બરાબર. તો આનું સાદુરૂપ આપીએ તો લખી શકાય H ઇઝ ઇક્વલ ટુ I²RT. તો આ જે આપણે સમીકરણ મળ્યું એ કહી શકાય કે જે વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એ તાપીય અસરને લીધે જે ઉષ્મા ઉર્જા મળે છે એનું સમીકરણ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો આ જે સમીકરણ છે એને આપણે સમીકરણ નંબર 5 કહીએ. તો આ સમીકરણ 5 જે છે એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર માટે જૂલનો નિયમ છે. એ જૂલના નિયમને પણ આપણે આ સમીકરણ વડે દર્શાવી શકીએ છીએ, બરાબર. ઘણી વખત આપણે એને જૂલ ઉર્જા તરીકે પણ દર્શાવીશું. કે જૂલનો નિયમ એ જ હતો કે કોઈ પણ પરિપથમાં, અવરોધીય પરિપથમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જાનું સમીકરણ H ઇઝ ઇક્વલ ટુ I²RT વડે દર્શાવી શકાય છે. એટલે કે એ જે ઉષ્મા ઉર્જા છે એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સહપ્રમાણમાં, તે પરિપથના અવરોધના સહપ્રમાણમાં, અને એ પરિપથમાંથી કેટલા સમયમાં, એટલે કે કેટલા સમય સુધી, જેને આપણે T વડે દર્શાવીએ છીએ, એ સમયના સહપ્રમાણમાં હોય છે. એટલે કે આ જે સૂત્ર, જે સમીકરણ નંબર 5 લખેલું છે એનું શાબ્દિક વર્ણન જે કરેલું છે, જેને આપણે જૂલના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો કહી શકાય કે સમીકરણ 5 ને જૂલનો નિયમ કહે છે, બરાબર. એટલે કે જૂલનો નિયમ જે છે એ સમીકરણ 5 પરથી આપણે દર્શાવી શકીએ છીએ. હવે આ નિયમ પરથી આપણે કહી શકીએ કે પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, આ નિયમ પરથી કહી શકાય કે પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્મા, જેમાં આપણે પહેલું જોશું કે પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્મા, જેને H વડે દર્શાવીએ છીએ. તો પહેલા આપણે વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો એ કઈ રીતે દર્શાવેલું છે? તો પરિપથમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા જે છે એ વિદ્યુત પરિપથમાં પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સપ્રમાણમાં હોય છે. તો કહી શકાય કે ઉત્પન્ન થતી ઉષ્મા પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ પહેલું આપણે કહી શકીએ જૂલના નિયમ પરથી, બરાબર. બીજી વસ્તુની વાત કરીએ કે બીજું શું કહી શકાય કે અહીંયા જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ આપણે જોઈ શકીએ છીએ કે પરિપથમાં જે અવરોધ રહેલો છે એ અવરોધના મૂલ્યના પણ સપ્રમાણમાં છે, બરાબર. તો કહી શકાય કે પરિપથના
સમતુલ્ય અવરોધના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. અને ત્રીજી બાબત શું છે કે સમીકરણ 5 માં આપણે જોઈએ તો ટી એટલે કે સમય લીધેલો છે. તો અહીંયા ટી, તો એના પરથી આપણે કહી શકીએ કે પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્મા જે છે એ પરિપથમાંથી કેટલા સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે સમયના પણ સહપ્રમાણમાં હોય છે. આપણે કહીએ કે 2 સેકન્ડ સુધી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા છે એ સમય એટલે કે 2 સેકન્ડના સમપ્રમાણમાં હોય છે. તેના પરથી આપણે ત્રીજી બાબત કહી શકીએ, પરિપથમાંથી જેટલા સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર થાય તે સમયના પણ સમપ્રમાણમાં હોય છે. અને આ જે 3 મુદ્દાઓ આપણે લખેલા છે જેને આપણે જૂલનો નિયમ પણ કહી શકીએ છીએ, બરાબર, કે જે સમીકરણ 5 ઉપરથી આપણે તારવી શકીએ છીએ. તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરો વિશે વાત કરી કે કઈ રીતે વિદ્યુત પ્રવાહમાં અથવા તો કઈ રીતે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય છે ત્યારે જે ઉર્જા છે એ ઉર્જા અમુક કોઈ કાર્ય કરવા માટે વાપરવામાં આવે છે, જ્યારે ઉર્જાનો અમુક ભાગ છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે કે જેને આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરો કહીએ છીએ. એટલે કે જ્યારે અવરોધીય પરિપથ હોય એટલે કે પરિપથમાં જ્યારે આપણે માત્ર ને માત્ર અવરોધો જોડેલા હોય ત્યારે જે બેટરીની ઉર્જા વ્યય થાય છે એ બધી જ ઉર્જા વ્યય થશે ક્યાં જશે કે અવરોધમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એમાં જે બધી ઉર્જા છે એ ખર્ચ થશે. અને આવી જે અસર છે તેને આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરો કહીએ છીએ. અને આ જે પરિપથમાં જે અવરોધો રહેલા છે એ અવરોધમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય? તો કહી શકાય કે જૂલના નિયમ પરથી આપણે એનું મૂલ્ય શોધી શકીએ છીએ. અને સમીકરણ છે H = I²RT, જ્યાં I જે છે એ પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે, R એટલે કે પરિપથનો જે અવરોધ છે તેને આપણે R વડે દર્શાવીએ છીએ, અને T એટલે કે પરિપથમાંથી કેટલા સમય સુધી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ જે સમયનું મૂલ્ય છે જેને આપણે સમીકરણમાં T વડે દર્શાવીએ છીએ, બરાબર. તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે જે પરિપથમાંથી પસાર થતી જે કહી શકાય કે પરિપથમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉષ્મા ઉર્જાનું મૂલ્ય છે મૂલ્ય આપણે શોધી શકીએ.